સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો અમિતજી, આજના દિવસે હવે સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન ક્યાં રહેશે? જી એબીબી પર ધ્યાન રાખી શકાય, કારણ કે એબીબી અગર આપણે જોઈએ તો કમ્પેરેટિવલી માર્કેટમાં જે પણ રિસેન્ટલી આપણને અમુક અઠવાડિયામાં જે આપણને નોઇસ જોવા મળ્યો છે એ હિસાબે પણ એબીબી નું સ્ટ્રક્ચર જોવા જઈએ તો કમ્પેરેટિવલી ઘણું સ્ટેબલ છે. જે 5900 5800 ના જે સપોર્ટ છે એને કન્સિસ્ટન્ટલી હોલ્ડ કર્યા છે. જે હિસાબે ઓવરઓલ સ્ટ્રક્ચર અત્યારે આપણને છેલ્લા 1-2 મહિનામાં રિકવરી જોવા મળી છે, એ હિસાબે થોડું સ્ટ્રક્ચરલ ટર્નઅરાઉન્ડ જેવું પણ સ્ટ્રક્ચર બની રહ્યું છે. તો પોસિબિલિટી છે કે નોટ ઓનલી ફ્રોમ ટ્રેડિંગ પર્સપેક્ટિવ બટ થોડું અગર મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક હોય તો પણ આ સ્ટોક પર ધ્યાન રાખી શકાય છે. બટ એનીવેઝ ફ્રોમ ટ્રેડિંગના હિસાબે અગર આપણે ધ્યાન રાખવું હોય તો એબીબી કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરીને 5900 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. માર્ચ ફ્યુચર ઇનફેક્ટ બાય કરવું જોઈએ. અને અપસાઇડમાં પોસિબિલિટી છે કે 6500 થી લઈને 6700 સુધીના ટાર્ગેટ આવી શકે. એબીબી ઇન્ડિયા અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખજો. લોંગ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એક લાંબા ગાળા માટે તો એક સારી છે, પરંતુ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પણ તમે અહીંયા ખાસ ધ્યાન રાખી શકો છો. 5900નો એક સ્ટોપ લોસ રાખો. 6500 અને 6700ના એક લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને તમારે ફોકસ રાખવાનું છે એબીબી ઇન્ડિયા પર, કે જ્યાં ઘડી આજે ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. વેલ, અન્ય કાઉન્ટર